ભરૂચના વાલિયા તાલુકામાં આવેલા પઠાર ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। પ્રાથમિક તપાસમાં આ લોટના પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। અમે આ દુકાનથી ઘણી વખત સામાન લઈ જઈએ છીએ। વધારે સમયથી એક્સપાયરી ડેટ હોય છે। બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય। અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો। અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા। એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી અમને છૂટો લોટ આપ્યો। તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા। અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી। અડધી રોટલી તો લોટ બંધાઈ ગયો હતો, જોયું નહોતું એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા। એમના જોડે અમે વાત કરી, એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે, 10-12 ઠેલી વૈધી છે આવું કહે છે। અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને।